ચાલો બધા ચા નાસ્તો કરવા. બધાની મોર્નિંગ થઈ ગઈ છે, બધા ચા પીવા બેઠા છે. ગુડ મોર્નિંગ. સ્કૂટી લઈ જજો તમે. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક ફ્રેશ વ્લોગમાં. તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ, ચા નાસ્તો કરી લીધો છે. હવે આપણે જઈ રહ્યા છીએ તિલકવાડા. બાઇક ચેકિંગ થાય છે. ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છીએ તિલકવાડા જવા માટે. બાય બાય બલાસીનોર, મળીશું જલ્દી. આપણા બાઇકનો નાસ્તો કરાવવાનો છે. કરાવવાનો છે? હા તો કરાવી લઈએ ને આગળ. શું કરાવવાનું? ભોજન. નાસ્તો. નાસ્તો કરાવવાનો, નાસ્તો કરાવીશું. ખાવા પછી ખવડાવીશું. સારું સારું. તો આવી ગયા છે બાઇકને નાસ્તો કરાવવા માટે. આપણી સફર ચાલુ થઈ ગઈ પાછી કેનાલ પર. આવી ગયા છે નર્મદા મેઇન કેનાલ આગળ. ત્યાંના ત્યાં હવે તિલકવાડા પાછા ભેગા થઈશું. અમે જે રૂટ પર આવીએ છીએ એ રૂટ પર વડાપાઉં, દાબેલી એવું કાંઈ નાસ્તા જેવું મળતું ન હોવાથી અમારે ફાઇનલી સેવસટ જ ખાવી પડી. ના કરતાં મારે સેવસટ ખાવા આવવું પડ્યું. ના કરતાં આવવું પડ્યું સેવસટ ખાવા. દૂધ લઈને તો શું ખાવાનું રસ્તામાં યાર? અત્યારે દાબેલી વડાપાવ ના મજા આવે. હા, અત્યારે પાકું ભોજન જ કરવું પડે. ચલો નેક્સ્ટ ટાઈમ બીજું કંઈ ટ્રાય કરવું. ચાલો સેવસર કરીશું. સેવસર જમીને અમે નીકળી ગયા છે અને આવી પહોંચ્યા ડભોઈ. એ ઢોલ વાગે. ઘેર આવી ગયા છીએ, બધું રમણ ભમણ પડ્યું છે, સાફ સફાઈ બાકી છે. માનવભાઈ આવીને ડાયરેક્ટ સ્પીકર ચાલુ કરીને બેસી ગયા છે. જો સ્પીકરનો મૂકવાની જગ્યા જો બાકી તમે. એ માનવ, ઢોલ વાગે. કેવું વાગે? વાગો વાગો. તો જમવાનું બનાવવાનો સમય થઈ ગયો છે. તો આપણે બનાવીએ છીએ આજે વેજ પુલાવ. કુકરમાં બનાવું છું આજે. તો આપણે લીધા છે બટાણા, ફ્લાવર, બટેકા, ડુંગળી, ટામેટાં અને આ છે આદુ મરચાં લસણની પેસ્ટ. તો કુકરમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ એડ કર્યું છે. હવે આપણે તેમાં થોડું જીરું એડ કરી દઈએ. તજ, લવિંગ અને તમાલપત્ર એડ કરી દઈએ. આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી અને 2 મિનિટ સુધી સાતળી દઈશું. હવે તેમાં ડુંગળી, ટામેટાં એડ કરી દઈએ. થોડી વાર શેકાવા દઈએ ડુંગળીને. પછી તેમાં ટામેટાં એડ કરી દઈશું. ટામેટાં એડ કરી દઈએ. હવે તેમાં ધાણાજીરું, ગરમ મસાલો, હળદર, મરચું એડ કરી દઈએ. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે તેમાં આપણે બધા વેજીટેબલ એડ કરી દઈએ. બટાણા, બટેકા, ફ્લાવર, તમને જે ભાવે વેજીટેબલ તમે એડ કરી શકો છો. બધું મિક્સ કરી લઈએ. હવે
હવે તેમાં 1 ગ્લાસ પાણી એડ કરી દઈએ. પુલાવના ચોખા એડ કરી દઈશું. મિક્સ કરી એમાં કોથમીર એડ કરી દઈએ. બધું કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે. હવે આપણે કુકરને બંધ કરી દઈએ અને 1 સીટી વગાડી લઈએ. તો વેજ પુલાવ રેડી થઈ ગયો છે. ચાલો જમવા વેજ પુલાવ, પાપડ. ચલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ કે પ્રિયન જેમ એન્ડ કરીએ છીએ. એની તબિયત આજે થોડીક વીક છે, થાક લાગ્યો છે લગ્નમાં ને બધું ફરી ફરીને, તો આરામ કરે છે. અને આપણે માનવભાઈ જો એને પણ આજે આટલી બધી ચોપડીઓ ગોળ ગોળ ફેરવી, ચેક કર્યું, હાથી ઘોડો, સી આ બધું જોયું અને ફાઇનલી હવે આપણે પણ અહીંયા સૂઈ જવાની તૈયારી કરીએ છીએ. જય અંબે. ચલો ગુડ નાઇટ, જય અંબે. આજનો વ્લોગ અમારો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ગુડ નાઇટ, જય અંબે.